હવે અહીંયા આપણે પાઠનું અનુવાદ જોઈએ, પાઠની સમજૂતી સંસ્કૃત શબ્દો અને ગુજરાતી શબ્દો સાથે આપણે જોઈએ. આપણે વાર્તા તો જોઈ કે કેવી સરસ મજાની છે, આપણે બધાને આનંદ આવે તેવી છે. હવે અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેક જે સંસ્કૃત શબ્દ છે એનું ગુજરાતી શું થાય છે એ આપણે યાદ રાખવાનું છે, એના ઉપર ધ્યાન આપવાનું છે. ઘણા ખરા શબ્દો તો એવા છે કે જે સંસ્કૃતમાં અને ગુજરાતીમાં સમાન જ થાય છે, બરાબર. તો એના ઉપર આપણે જો વધારે ધ્યાન ન આપીએ તો ચાલે, પણ જે અઘરા શબ્દો છે તે આપણે યાદ રાખવા જોઈએ. જોઈએ આપણે પાઠનું ભાષાંતર. પહેલાં આપેલું છે એકમ વનમ અસ્તિ. આપણે સંસ્કૃત પણ વાંચતા જઈશું અને એનું ગુજરાતી પણ સમજતા જઈશું. એકમનું ગુજરાતી શું થશે? એક. વનમ અસ્તિ એટલે કે એક વન છે. એકમ વનમ અસ્તિ, એક વન છે. તત્ર શશકઃ નિવસતિ. તત્ર એટલે કે ત્યાં, શશકઃ એટલે કે સસલું, નિવસતિ એટલે કે રહે છે. જુઓ હવે અહીંયા અઘરા શબ્દો કયા છે? તો નિવસતિ, નિવસતિનો અર્થ થશે રહે છે. શશકઃનો અર્થ થશે સસલું. તો આ રીતે આપણે એનું ભાષાંતર કરી શકીએ છીએ. એકમ વનમ અસ્તિ અર્થાત એક વન છે. તત્ર શશકઃ નિવસતિ, ત્યાં સસલું રહે છે. શશકઃ શયનમ કરોતિ. શશકઃ એટલે સસલું. શયનમ, શયનમ એટલે કે નિંદર કરી રહ્યું છે, સૂતું છે. કરોતિ એટલે કરે છે. સસલું છે એ નિંદર કરી રહ્યું છે અથવા સૂતું છે. તો આ રીતે તમે આખું ભાષાંતર છે એ જોઈ શકો છો. દરેકના ગુજરાતી અર્થ પણ અહીં આપેલા છે. ત્યાર પછી આપણે જોઈએ પર્ણમ પતતિ. પર્ણમ એટલે કે પાંદડું. જે વૃક્ષની નીચે સસલું સૂતું હતું તે વૃક્ષ ઉપરથી પર્ણમ પતતિ અર્થાત પાંદડું છે એ પડે છે. શશકઃ ભીતઃ ભવતિ. શશકઃ એટલે કે સસલું, ભીતઃ એટલે કે ભયભીત, ડરી જાય છે, ભવતિ એટલે થઈ જાય છે, ભયભીત થઈ જાય છે. પર્ણમ પતતિ અર્થાત પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતિ અર્થાત સસલું છે એ ડરી જાય છે. શશકઃ ધાવતિ. શશકઃ ધાવતિ એટલે કે સસલું દોડે છે. અહીં ધાવતીનો અર્થ થશે દોડે છે અને શશકઃનો અર્થ થશે સસલું. શૃંગાલઃ આગચ્છતિ. શૃંગાલઃ એટલે કે શિયાળ. આગચ્છતિ એટલે કે આવે છે. જ્યારે સસલું દોડતું હોય છે ત્યારે રસ્તામાં શિયાળ આવે છે. એ જોવે છે કે આ સસલું દોડી રહ્યું છે, ડરીને ભાગી રહ્યું છે. શૃંગાલઃ આગચ્છતિ અર્થાત શિયાળ આવે છે. આગચ્છતિ એટલે કે આવે છે. શશકઃ વદતિ. શશકઃ એટલે સસલું, વદતિ એટલે કે બોલે છે, કહે છે. શું કહે છે? શૃંગાલ ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ. અરે શિયાળ ભાઈ, ધાવતુ, ધાવતુ એટલે દોડો દોડો, આકાશઃ પતતિ અત્યારે આકાશ પડી રહ્યું છે. બરાબર, આપણે વાર્તા દ્વારા જોયું. અહીં આપણે સંસ્કૃત શબ્દોના અર્થ ખાસ કરીને એના ઉપર ધ્યાન આપવાનું છે. વદતીનો અર્થ થશે બોલે છે. શૃંગાલ ભ્રાતઃ એટલે કે શિયાળ ભાઈ, ધાવતુ એટલે કે દોડો, આકાશઃ પતતિ અર્થાત આકાશ પડી રહ્યું છે. શશકઃ ધાવતિ. શશકઃ એટલે કે સસલું, ધાવતી એટલે કે દોડે છે, સસલું દોડે છે. શૃંગાલઃ અનુધાવતી. શૃંગાલઃ એટલે કે શિયાળ. જો અહીંયા ધાવતી અને અનુધાવતી જે બે શબ્દો આપેલા છે એનો અર્થ જુઓ. ધાવતી એટલે કે દોડે છે, અનુધાવતી એટલે કે પાછળ દોડે છે. જે અનુ શબ્દ આવ્યો છે એનો અર્થ થઈ જશે પાછળ, અનુસરવું. કોઈની પાછળ એ અનુસરવું, એ જેમ કરતો હોય એમ કરવું, એને આપણે ગુજરાતીમાં અનુસરવું કહીએ છીએ. તો અહીં સસલું ભાગી રહ્યું હતું અને શિયાળે પણ શું કર્યું? તો કે શિયાળ પણ એનું અનુસરણ કરવા લાગ્યો, એની પાછળ પાછળ દોડવા લાગ્યો. શૃંગાલઃ અનુધાવતી એટલે શિયાળ પાછળ દોડે છે. વાનરઃ આગચ્છતિ. જેવું સસલું અને શિયાળ દોડતા દોડતા આગળ ગયા તો રસ્તામાં એને કોણ મળ્યું? વાંદરાભાઈ મળ્યા. વાનરઃ આગચ્છતિ અર્થાત વાંદરો આવે છે. વાનરઃ એટલે વાંદરો, આગચ્છતિ એટલે કે આવે છે.
ખૂબ જ સરળ છે. જો તમે સંસ્કૃતના એક એક શબ્દો જુઓ અને એનું ભાષાંતર કરતા જાઓ, ગુજરાતી કરતા જાઓ, તો સરળતાથી તમે એનું ભાષાંતર અથવા અનુવાદ લખી શકો છો. શશકઃ વદતિ અર્થાત સસલું બોલે છે. શશકઃ વદતિ એટલે કે સસલું બોલે છે. વાનર ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ. વાનર ભ્રાતઃ એટલે હે વાંદરા ભાઈ, ધાવતુ ધાવતુ એટલે કે દોડો દોડો, આકાશઃ પતતિ અર્થાત આકાશ પડી રહ્યું છે, ચાલો તમે પણ અમારી સાથે દોડવા લાગો. હવે વાંદરાભાઈએ શું કર્યું એ જોઈએ. ભીતઃ શશકઃ ધાવતિ. ભીતઃ અર્થાત ડરેલો. સસલું ખૂબ ડરી ગયું હતું, કારણ કે એને તો એમ જ થયું હતું કે બસ હવે મારી ઉપર આકાશ પડી જવાનું છે અને હું તેની નીચે દબાઈ જઈશ. એટલે ભીતઃ ભયભીત થયેલું. શશકઃ એટલે કે સસલું. ધાવતી અર્થાત દોડે છે. અમુક શબ્દો વારંવાર પુનરાવર્તિત થતા હોય તો આપણે એના અર્થ છે એ યાદ આવી જવા જોઈએ. જેમ કે આખા પાઠમાં વારંવાર કયો શબ્દ પુનરાવર્તિત થાય છે? શશકઃ. શશકઃનો અર્થ શું થશે? સસલું. એના સિવાયનો ધાવતી. ધાવતી એટલે કે દોડે છે. ડરેલું સસલું ભાગે છે, દોડે છે. શૃંગાલઃ અનુધાવતી. શિયાળ એની પાછળ દોડે છે. તેના પછી વાનરઃ અપી અનુધાવતી. વાનરઃ એટલે કે વાંદરો. અપીનો અર્થ થશે પણ. અનુધાવતી એટલે કે પાછળ દોડે છે. આ શબ્દ આની પહેલાં પણ આવી ગયો છે કે અનુધાવતી એટલે કે પાછળ દોડે છે. એ જે શિયાળ છે એની પાછળ વાંદરો, અને પહેલાં કોણ દોડ્યું હતું? સસલું. સસલું દોડે છે, એની પાછળ શિયાળ દોડે છે અને એની પાછળ વાનર દોડે છે. વાનરઃ અપી અનુધાવતી. વાનર પણ પાછળ દોડે છે. ત્યાર પછી જોઈએ સિંહ આગચ્છતિ. સિંહ આગચ્છતિનો અર્થ થશે સિંહ આવે છે. સિંહ આગચ્છતિ એટલે સિંહ આવે છે. સિંહ વદતિ અર્થાત સિંહ કહે છે. કિમર્થમ ધાવસી. કિમર્થમ એટલે કે શા માટે? એ તો જંગલનો રાજા છે, આવીને બધાને ખીજાય છે કે કેમ તમે બધા દોડી રહ્યા છો. સિંહ વદતિ અર્થાત સિંહ કહે છે. કિમર્થમ ધાવસી શા માટે દોડો છો? ત્યારે શશકઃ વદતિ. શશકઃ એટલે સસલું. વદતિ એટલે કે કહે છે. સિંહ ભ્રાતઃ ધાવતુ એટલે કે હે સિંહ ભાઈ, તમે પણ ધાવતું દોડવા લાગો, ઝડપથી તમે દોડો. શા માટે? આકાશઃ પતતિ. અહીંયા તો આકાશ પડી રહ્યું છે, તમે પણ અમારી સાથે દોડો. સિંહ વદતિ અર્થાત સિંહ કહે છે. આકાશ પતતિ વા. શું આકાશ પડી રહ્યું છે કે? અહીંયા જે વા અર્થ આપેલો છે એનું થશે કે. વા શબ્દ જે છે એનો અર્થ થશે કે. કુત્ર પતતિ. કુત્ર એટલે કે ક્યાં. પતતિ એટલે કે પડે છે. હવે જેવો સિંહ આવે છે એટલે સિંહ એ બધાની પાછળ ભાગવા નથી લાગતો. એ શું પૂછે છે? બરાબર, તમે કહો છો એ વાત સાચી, પરંતુ આકાશ ક્યાં પડી રહ્યું છે મને દેખાડો જરા, તો હું માનું. સિંહ વદતિ. સિંહ બોલે છે. આકાશ પતતિ વા. આકાશ પડી રહ્યું છે. કુત્ર પતતિ ક્યાં પડી રહ્યું છે. શશકઃ ગચ્છતિ અર્થાત સસલું જાય છે. સસલું ક્યાં જાય છે? જ્યાં એ વૃક્ષ નીચે સૂતું હતું અને જ્યાં એના ઉપર પાંદડું પડ્યું હતું ત્યાં સિંહને લઈ જાય છે. શશકઃ ગચ્છતિ અર્થાત સસલું જાય છે. સિંહ અપી સહ ગચ્છતિ. સિંહ અપી એટલે સિંહ પણ. સહ એટલે કે સાથે. ગચ્છતિ એટલે કે જાય છે. દરેક શબ્દોના અર્થ જોઈ અને આપણે એનું ગુજરાતી કરવાનું છે. સિંહ અપી સહ ગચ્છતિ. સિંહ અપી અર્થાત સિંહ પણ. સહ એટલે કે સાથે. ગચ્છતિ એટલે કે જાય છે. સિંહ પણ સાથે જાય છે કે ચાલ જરા હું પણ જોઈ આવું કે આકાશ ક્યાં પડી રહ્યું છે. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ. શશકઃ એટલે કે સસલું. વૃક્ષ સમીપમ. વૃક્ષ સમીપમનો અર્થ થશે વૃક્ષની પાસે. આગચ્છતિ એટલે કે આવે છે. જે સસલું છે એ વૃક્ષની પાસે આવે છે. સિંહ વદતિ અર્થાત સિંહ બોલે છે. કુત્ર પતતિ આકાશઃ. કુત્ર એટલે કે ક્યાં. પતતિ એટલે કે પડી રહ્યું છે.
આકાશ એટલે કે આકાશ. આકાશ ક્યાં પડી રહ્યું છે? જરા મને દેખાડો તો. શશકઃ કિમપી ન વદતિ. શશકઃ એટલે કે સસલું. કિમપી ન વદતિ. કિમ પ્લસ અપી, ત્યાં સંધિ વિચ્છેદ થાય છે. કિમ એટલે કંઈ, અપી એટલે કે પણ. ન વદતિ એટલે કે બોલતું નથી. સસલું કંઈ જ બોલતું નથી. સિંહ હસતી. સિંહ હસે છે. સિંહને ખબર પડી ગઈ કે આ સસલાને કંઈક ભ્રમ થયો લાગે છે, એટલે સિંહ છે એ જોર જોરથી હસવા લાગે છે કે અરે રે, કોઈ દિવસ આકાશ પડતું હશે ખરા. અને એની વાત માની અને શિયાળ અને વાનર પણ ભાગવા લાગ્યા. આ તો આની વાત મેં માની હોત તો જંગલનો રાજા સિંહ પણ ભાગવા લાગત કે ચલો ચલો આકાશ પડી રહ્યું છે. પરંતુ સારું થયું કે મેં એની વાત માની નહીં. એટલે ફરીથી એકવાર અનુવાદ જોઈએ. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ. સસલું વૃક્ષની પાસે આવે છે. સિંહ વદતિ અર્થાત સિંહ બોલે છે. કુત્ર પતતિ આકાશઃ. આકાશ ક્યાં પડી રહ્યું છે? શશકઃ કિમપી ન વદતિ. સસલું કંઈ પણ બોલતું નથી. સિંહ હસતિ. સિંહ છે એ હસવા લાગે છે. શશકઃ પલાયનમ કરોતિ. શશકઃ એટલે કે સસલું. પલાયનમ, પલાયનમ એટલે શું? ભાગી જવું, ત્યાંથી દૂર જતું રહેવું. પલાયનમ કરોતિ એટલે કે ભાગી જાય છે. આ સાંભળી અને સસલાને પોતાની ભૂલ સમજાય છે અને ત્યાંથી ભાગી જાય છે.